દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો લેટ ને બાબુ પેલા ભગત ના ઘેર કા સરપંચ ને ઉભાળો કર્યો છે. કરે જ છે ભગત ને. એટલે પણ જેમ તો કરવાનું આપણે છૂટી હતી, પણ આ તો બધું કરવાનું હતું. દોણી મંગાવવાનું, ખજૂર મંગાવવાનું, બધું તો કરવાનું આવતું હતું. ભાઈ કોઈ જોવા જતા એક દાગીના મંગા છે ભગતે તો દાગીના મંગાય કે ના મંગાય તો ભગવાન જાણે, પણ સરપંચ ને કોઈ ઉભાળો કર્યો છે. સરપંચ જતા એક જોવા કાલ જ્યાં મને કોઈ તું આવી જજે યાર, કોઈ એને થઈને સમજાવજે કોક, નકર દંડ ભરવો પડશે. આનું આલી તો તમને ના બાબુ આપણે ખાવાનું ચો રાખ્યું, ખાલી મહેમાન આવ્યું ખવડાવવાનું અને ઇવન કર ન ખોય. ના ચાલો સરપંચ ને કેમ બોલાયા ખાવાના, આપણને ના બોલાયા. લે સરપંચ ખાવા નતા જ્યાં, તો કોક ને સમાચાર લેતા કે ભગતે બધું મંગાવ્યું છે. તો ના ભગત ના ઘેર જઈએ, ચેક કરીએ દાગીના એના લાવ્યો એક જ જવું છે અત્યારે, ના જઈને કેવું છે દંડ ના ભરવો હોય ને તો સરપંચ ના અંગાત માફી માંગી લે તું. સાચી વાત. આ માથા પર જૂતો ઉપાર, અને એ તો કહેવાનું ભૂલ થઈ જાય થઈ જાય. ઓવો ના ચાલે બધું. ભગતભાઈ કાલના પેલા મહેમાન છે ને તનનું મારતો મગજ જ કામ કરતું નહીં. આ જો કમનો પોડારીઓ બધી પથારી ગોળ કરીને ગયો, એમાં વોક તમારા છે, મહેમાન ના કોઈ વોક નહીં પાછા. એટલે મારો નો વોક કરું ભાઈ, તમે જ કીધું છે ધોણી લેતા આવજો, બહુ દાઢ હવાજ રોહી તું ચાહો. એટલે ફોનમાં ના પાડતી મુએ તો કશું લાવવાનું નહીં, તો આ હેડે આ તો હું કરું કે જો તું તો ફોન માં કેવું બોલે છે અને મારા આગળ એવું બોલીને મને ખબર છે તારી તો. કાળુભાઈ તમારી ડોશી સોગન મારી ડોશી નું કા સોગન ખોઈ ખાકા તારા છોકરાની સોગન કઈ લેજે તારા છોકરાની સોગન. તે હું કહું દંડ આલો પછી આપણે દંડ તો બાપા કઈ ના આલવો પડશે, બમ્બર રહું છે ને તો ભાઈ દંડ ના કાળુભાઈ વાત કહો તમે જો આમાં છોકરાને જો કે જેમની પથારી ગોળ થઈ જાય. એ તો તાર છોકરાની પથારી ગોળ થઈ જઈશ, પણ ગોમમાં નહીં રહે કે આપણે બેહો રાખજે. ચોકન કાઢી મળશે આપણો નહીં સરપંચ ગોમનો નહીં જેવો તેવો, જમીન ઘરની આપડી અને આપણે એવા ના પાડે લે ના ચાલે આવું. એટલે ભગત આપણે નિયમોનું પાલન નહીં કર્યું મો. કેમ નહીં પાલન કર્યું લે? આપણે વોકમાં છીએ ને એટલે પૈસા તો આલવા જ પડશે. કેમ જેમ નહીં પાલન કર્યું? ડીજે પર નહીં રાખ્યું લે એટલે નહીં મંગાવી ધોણી અને ખજૂર. ધોણી તો મામા ઘરની મંગાવી પડે કાળુભાઈ, શું વાત કરો તમે યાર. હું કઉ છું ખબર છે, ભલા તમે ભૂલ નાની કરો કે મોટી, એ ભૂલ જ કહેવાય. કોઈ વાત નહીં એ તો હું બધું કૂટી લ્યો, તું ના હોય ને હું નામ પેલા તમને ફળાથી જજે છે રવા જવાનું છે. રવા દે ભગત, આજ તો હું તો ચોય જવાન નહીં, બરોબર નો થાચું છું અને પાછી આજ હોરીએ છે. ખરેખર શું કર્યું ને શું ચાલ્યા ભગત, આ બધા શું ધંધા મોડ્યા છે તમે? આવો ભાઈ આવો. શું આવો આવો બાબુલા. એટલે વગર તેરે તમારે કોને હોય આ બામ કીધું છે? ગોમના આગેવાન છે લે, હોકે આયા. અલે હું તેડાય વગર આવીએ અમે તો, કાલું બધા ડખા કર્યા છે. ઓને પૂછો ઓને. હા ડખા અલે હું મંગાવ્યું તું બધું, કોક દાગીના બાગીના બધું મંગાવ્યું તું. દાગીના તો મંગાયા કાળુભાઈ આપણે. દાગીના ચો મંગાયા? તાણ મંગાવ્યું તું. એટલે આજે વાન તમને કોને કીધું દાગીના મંગાયા? અલે વાત મળી છે, સરપંચ ને કીધું. બોલાવો સરપંચ ને, બોલાવજો. સરપંચ તો હતા નહીં, તમે મને મોકલ્યો છે. નહીં દાગીના મંગાયા ચોય, એ તો ખાલી 2 પોકેટ લાયા તા ખજૂર નો અને આટલી ધોણી લાયા તા. પણ આ બધું તો મંગાવવાનું આવે છે ભગત તારે. પણ ભાઈ મુજે ફોન કઈ ના પાડતી તો કશું લાવવાની જરૂર નહીં. પહેલા કહો ખબર હે હા કામા ગામનો રિવાજ લાવવાનું એવું નહીં, મોમાં ઘરની ધોણી લાવવી પડે કોઈ. પણ તારે કેવું છું કે મારા બધા નિયમો બંધ કરી દીધા, આવા બધા રિવાજો બંધ કર્યા છે. પણ જો બધા ધોણી લાયા છે, આટલી ધોણી લાયા હતા નહીં કાળુભાઈ? અલે એટલી લાયો કે 2 ધોણા જ લાયો હોય. હું કઉ છું ઈવન બાજુ પાછી મકાઈ બહુ થાય છે ને, ઓહો. એ ઘેર ધોણી પાડી લાવી છે. પણ કાળું મારે એમ નહીં કેવું, આટા દાળ લઈએ ના ચાલે. પણ આજે વન આ ખોટું કરો છો, ખાવાના કોમમાં તો બંધી ના હોય. યો બાબુલાલ પણ કારો અમારે એમ કેવું આ તું એ મંગાય, કારો ઠેપલો મગન મંગાવો તો, પણ ખાવાની ચીજમાં બંધી ના કરાય, ખાય બાપરું માણસ. ભગત આબાદ હતું. બોલો. જો હવે તારાથી ભૂલ તો થઈ છે કે નહીં થઈ? હા તે બોલો. તારા દંડ તો હવે ભરવો જ પડશે. પણ હાનો દંડ ભરું હું? કારણ કે તું ના ભરી ને તો ગામમાં પાછા બીજા ઓડી ઉઠાવી. દંડ બંડ કોઈ ના આવે ખોલભાઈ માં. જે ચા પાણી થોડી કેજી માલ દીધું હતું. લે ચા પાણી ના ભગત હવે મારે કશું ખાવાનું નહીં. તો ભાઈ દંડ તમે ચોથી લાઈન ભરું હું. બધા નિયમ પાલન હું કરી છે. બાબુ સમજાવી તો સમજાવી બોલ. રોજ પર દંડ નહીં ચાલે. અલે બાબુલાલ બાપરાએ નેટ અવસર કર્યો છે, જેમ તોય લાઈન ભરો. કોઈ કીધું ભગત અવસર કરજો. અલે બાબુલાલ જે કરવટું થતું હોય ને એ તો કરવું જ પડે. અલ્યા પણ કાળું હોકા કર્યો, અવસર કર્યો તો હો કર્યો, અમે ના નહીં પાડતા, પણ હાદો અવસર કરવાનો હતો. પણ હા તો કરું છે અમે ત્યાં શું કા ડીજી લાઈન કૂદી અમે કહેજો. તો પેલો ધોણ મળો કા મંગાયો તો. એ તો એમ ગમનો રિવાજ હતો એટલે લાયા હતા ખોલભાઈ.
શી વાત કહો તમે પણ તારા ફોન કઈ કહી દેવું પડે કે આવું કશું લાવતા નહીં હગા. પણ હું ના પાડી હતી કઈ ગસ્સી ના પાડી હતી તો કશું લાવવાની જરૂર નહીં તોય તો કઈ લઈને હેડ્યા આયા? લઈ. તોય લઈને આયા. પણ એવું તમારું કીધું મુજે ઈયો ગમનો રિવાજ છે લાવવાનો એ મને બધી ખબર છે. તું ભગતડા ઓછો નહીં. મંગાવ્યું છે ફોન કરીને તીએ જ. વિશ્વાસ થયો તો મારા પર ભાઈ તમાર આજીવન બાપરા મહેમાને કરી છે ભૂલ અને ઓને ભોગવવાનું થઈ છે. હવે જવા દો કે બાપરા. કારું દેવા દે આ તો રહુરે લાય તમે ખબર બનાવી તું એટલે દાળ ભાત બનાયા તા હું હતો. દાળ ભાત મોહનતાર અલે પણ એ તો ઘેર બનાવી તું બાપરાએ. પણ મારે એમ કેવું બટાકાનો શીરો બનાવી દીધો હોય તો અલે આજીવન આ કેવો નિયમ બાપરો માણસ આવી તો ખવડાવવાનું ને મહેમાન આવી તો એટલે આ ખવડાવવાનું કોને ના પાડી? અમે ના નહીં પાડતા. તાણ. અને આ બધું હું નહીં કરાવતો કોઈ. આ તો બધા આગળથી નિયમો આયા છે. હવે તો ના પાડી દે પડશે કે મહેમાન ગતિ આવશો નહીં. જો હા. ભગત મારા હાથમાં કશું છે નહીં. તારા દંડ તો ભરવો જ પડશે. દંડ તો થઈ લાઈન ભરે હાલ કોઈ નહીં જો આપજે 12 મહિને પેલો વીઘો પડે ને આલ દે મને એ બાબુલાલ એ વીઘા પર નજર પડી તમારે કો આલ દે 51,000 આ એમને બસ આવ્યું બાબુલા તો કાજે ભગત જો મારે કશું લેવા દેવાના છે નહીં અમો હા. તું હજી સરપંચ ના પાણી જજી શું કરે? 9 વાગે તો હું અને રે કરવા? જો કઈ ને એટલા પૈસા આલ દેજી. કશો વાંધો નહીં હું સરપંચ ને ભેગો થઉં છું. હઉ. કારણ કે અમો અમારે કશું ખાવાનું નહીં. તો ખબર છે કોણ ખાય છે અને કોણ નહીં ખાધું. લે બાબુલા હવે આપણે કઈ છૂટા કોણ જવું જ જોઈએ ને ના જવું તો કોઈ નહીં. ના ના ખોટભાઈ અમે આવીએ છીએ હમણાં વધના તમે હો, જાજો. અને નહીં આવો ને તો દંડ વધારે થશે. અલે પણ અમે ચો આવવાનું ના પાડીએ છીએ. માં ભાઈ નહીં કાળુ ભાઈ આઈ જાય એવું કઈ ચિંતા કરો તમે તાર એટલે કાળુભાઈ છોકરા જેમ હતી માં ભાઈ નહીં કેમ તો એ આઈ જાય તમે ના ચાલે તારે જ આપવું પડશે ને દંડ તારે જ ચાલવું પડશે. વાંધો તો હું કામ વધારે સહી કરી વગર દેડો. જે ગુનો કરે ને એ ભોગવો અમો હા હા વાંધો નહીં કાલ નહીં આજ હજી 9 વાગે વાંધો નહીં હેડો ને તો હું આવું છું હમણાં કાળું કીધું અને સમજાવીને મોકલજે. અમે બે આવીએ છીએ. નકા 51 નો 61,000 થઈ જશે. ના, ના. 10,000 તળી જાય વધારાના. કશો વાંધો નહીં આવીએ છીએ બરોબર બે જણ. હારા આવો. કે ડોંકરો સોનાવાના હાલ દંડ લેવા આવ્યો તો કાઢ્યો ખાન કાળુ ભાઈ ગમે તેનો ફોન આવે ને કહી દે કે હું બાર જીવ મત કહેવાનું તમારે ચોખ્ખી વાત છે. પણ એક કામ કર કે હું ના હોય તો કોક કરીને આગા પાછો કરીને હાલ દે અને હું હાલું હું દંડ. પૈસા તો મારા પાસે ગઈ પડે હા. પણ દંડ તો આજે નહીં આલો કાલે નહીં આલો કાળુ ભાઈ અલે ભગત ખાલી ખોટા આપણે બે હેરાન થઈશું. ખણે હેરાન થઈએ તાણ એમાં હું લે હેરાન થઈ ગયા આપણે સરપંચ ને વાત કરી કોક આગુ પાછું કરી દે. એ કે સરપંચ આયા ચા પાણીના હું આલી દઉં છું. તું ચિંતા ના કરે કાળુ ભાઈ માં હું તો હું કા ચિંતા કરું. છોકરાની જેમ તારા હતી મારા ચો હતી પૈસા આલે તું આલે કશો દે તો હું આલી દઉં મારી રીતે કશો વાંધો નહીં. તું ચિંતા નહીં કરવાની જો આપણે તો બિન ટેન્શન જ રહીએ છીએ જો તમે કોઈને બીવા નહીં કાળુ ભાઈ ચો બીવાઈએ છીએ. તાર ઓય આઈ બીજું ચમ હો. શું થયું શું હા મેટર થઈ શું કશું અમારે તો મેટર નહીં થઈ. તમે બીવાવાન નહીં એટલે અમે ચો બીવાઈએ છીએ કોઈનાથી. શું કહું જે કહેવાના બે શબ્દો કરી અને ઘેર મોકલી દેજે ને હાલ મગજ થઈ જાય રહ્યો. મગન હું કોમ છે કે તારો પણ આ તો અથાને આપ્યો ને એટલે હાલ માથાકૂટ નતા કરતા કોક વાતો કરતા હતા ચો માથાકૂટ કરતા હતા. એટલે એટલે બેહા વગર ઉભો થાક ઉભો ઉભો વાત કરવાની. એટલે કારું કૂતરો બેહાન મનાઈ જાય ખબર નહીં એ ભગતરા, હું કૂતરો કૂતરા જેવા શોખતા મોટો અંભાને વાત કરજો. એ જે કામ કરી એકમ પાર આવે મોકલવા કા ઘેરવાના આ તો આજીવન નો અવાજ આવ્યો એટલે આવ્યો. અને આ જીવન કોલભાઈ નો એ તો છે ઘેર. એટલે તમે આતા વખત એ તો કાલ નથી અને છોકરાને જેમ કરી એમાં થોડું નિયમનું પાલન ના કર્યું ને એમાં આયા તા જેમ કરી ના હું તારું કર્યું છે. ના તે આખો વિવો કર્યો અને તમે બોલાના હતા મનતા ગામના સરપંચ અમ નહીં બોલાયા તો તને હું કા બોલાઈએ. બરોબર એ નિયમો જ છે હોય નિયમ જ છે કાયમ છે અમે તો. બરોબર નિયમો રે એટલે કેટલા ફાયદો રે કે તમે ફાયદો તો બહુ રહ્યો છે પણ એ તો અમને જ ખબર છે કેવો ફાયદો રહ્યો છે ગૌ ભગત. બીજું જેને ઘા વાગે ના ખબર પડે કે કાળુ ભાઈ સાચી હું કહું હા. આજીવન ઇનામ તો ના આવે એ આજીવન ચમ આયા તા ખબર છે ચોલ્લો કરવા આયા તા. એટલે હું કાળુ ભાઈ તમારે ફરી ગયો કુ ચમ? સરપંચ હા. અને ખોરભાઈ આજીવન હા. બેને મીટિંગ કરીને શું કીધું તું શું કીધું તું કના ગામનો કના બાનનો હાથ ગણું લેવાનું જ નહીં પણ ઈવને આ ભગતે પેલા એવો છોકરા વખત કર્યો તો પાછો તો હાલીશ કે હું નવે છે નિયમો જ બંધ થઈ જાય એ તો હાલી લે આ ભગત. નિયમો લેવાના બંધ થાય પણ જે લઈ જાવ એને પાછું લાવવું ના પડે આપડે ના 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 ગમે તે તમે વાત છુપાવો મારતી હો મેં શું વાત છુપાવી તમારથી કારણ કે તારી શકલ ઉપર જ 12 વાગી જાય તું ખરેખર એવું બોલી ને કે આઘાજી બોલી કરવું એટલે એડવાન્સ કરી જાય ને મગજ ગરમ થઈ જાય ને તો આડો ખાય અમર ઓહો આઈ જાય ચોપડે કરવા આડો ખાવા તે જતા રે પણ યાર મગન ચોપલે કરે ને કે યાર ચોપલે કરે ને કે ઓવનક મો તો આડો નહીં ખાઉં તમે ખાશો ઓહો જો કે અમારા ઘેર આવીને અમન મારવાનું કોઈ દીધું તું બોલી દીધું એડવાન્સ કરી જાય તું
એડવાન્સ કર્યા શું કહો એટલે મુશરફા હે ને એ તો સુધી મને આવું નતું કીધું કે આડું લીયું તારે કાં કોકવાન કે ચોપડી નકા ના આવી જવાનું હતા તમારે ઘર સંભાળ જો ડો સોના મને વાતો એવું ઠેરો હટ આઈ ગઈ ચોપડી કરવા એટલે ગમે તે કોક લોચો પડ્યો અલે હોકા લોચો પડ્યો અમાર તો ગમે તે લોચો ના પડ્યો મગસ ખાય આવ્યો તાંડો એટલે મગજ નહીં ખાધું આવું મેં. રાખી દીધી તમે રાખી દીજો આલુ લાવો દે કાદી આવજે પાળ આવે જાય વથી લેતો ને લેતો ખેડવાન કર ભાઈ પછી હાજુ થા દઉં ને કે તાર નસીબ છે નકર માં ઘેર કોક આવે ને કે જિંદગીમાં હાજુ ઘેર નહીં ગયા સુધી લે બરોબર એટલે બધો મઈ જ નાખો ને મારા માટે પેદા થયા રસ્તો તમે. પકડ શાંતિથી ઘેર જતો રહે. એટલે હું કહું જે હોય એ નાવા ને તો હજુ હું તો કહું સાચે સાચું કહી દે મને જે આ બધું તાણ હું જુઠ્ઠું કહેતા હતો ને કશો વાંધો એ નહીં કાણો કે રે કે જે રહ્યો જવા દે ને જો સર હું હોય ને કે હા આડુ લઉં પાછું બરોબર તું બેસજે હારું ભાઈ એક વાત કહું તો મને હું વાત કોઈ દંડ તો મારે ભરવો છે હા. ભરવા ના નહીં હા. પણ હું એકલો દંડ ના ભરું તે એકલા એ નિયમ નો પાલન નહીં કર્યું તો તું એકલો જ ભરે તાણ ના 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 હું એ ભર્યો અને મારા બાજુ ખોરો ભરશે તેમ ખોરા એવું કર્યું ખોરા ચિયો નિયમ નું પાલન ના કર્યું એ તો મારા પાસે આઈડિયા પડ્યો છે તું જો ખાલી હા હેડ મંગાત હેડ જતા